જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું પાલકના ભજીયા. તો તેના માટે મેં એક પાલકની ચૂડી લીધી છે, તેને આપણે ઝીણી કટ કરી નાખીશું. પાલક કટ થઈ જાય એટલે તેને આપણે 2 થી 3 વખત પાણીથી ધોઈ નાખીશું. પાલક ધોવાઈ જાય એટલે પછી તેની અંદર નાખવા માટે આપણે 7 થી 8 સુરતી મરચાં છે તીખા, એટલે 7 થી 8 મરચાં આપણે નાખીશું અંદર, અને 6 થી 7 લસણની કળી નાખીશું અંદર, અને કટરમાં તેને કટ કરી નાખીશું. કટ થઈ જાય એટલે આપણે તેને ભાજીની અંદર ઉમેરી અને તેની અંદર આપણે 4 થી 5 ચમચા જેટલો અંદર ચણાનો લોટ ઉમેરીશું. પછી તેની અંદર આપણે 1 લીંબુ નીચોવીશું. લીંબુ નીચોવાઈ જાય એટલે પછી તેની અંદર આપણે થોડા કાળા મરી, થોડી અમથી વરિયાળી લઈશું, અને થોડા આપણે આખા ધાણા છે તે અંદર આપણે અધકચરા ખાયણીમાં અધકચરા આપણે વાટી નાખીશું. તો આવી રીતે અધકચરા વાટી અને તેને આપણે અંદર ઉમેરી દઈશું. મરી, વરિયાળી અને આખા ધાણા. પછી તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને અડધી ચમચી જેટલી આપણે અંદર હળદર ઉમેરીશું. પછી આપણે બધું મિક્સ કરી દઈશું. બધું મિક્સ થઈ જાય એટલે આપણે તેની અંદર થોડું પાણી ઉમેરીએ. થોડું પાણી ઉમેરતા જઈશું કે જેથી કરીને બહુ ઢીલું ન થઈ જાય. થોડોક લોટ નાખવો પડે એમ છે એટલે આપણે 2 થી 3 ચમચા જેટલો અંદર લોટ ઉમેરીશું. પછી થોડું પાણી ઉમેરી અને તેનું આપણે ભજીયાનું ખીરું તૈયાર કરી દઈશું. તો આપણું ભજીયાનું ખીરું આવી રીતે આપણે તૈયાર કરી દીધું છે. હવે એક તવીમાં ગેસની ફ્લેમ ચાલુ કરી અને એક તવીમાં આપણે તળવા માટે તેલ લઈ લઈશું, અને તેની અંદર આપણે થોડા નાના ભજીયા પાડતા જઈશું. ગેસની ફ્લેમ ધીમી રાખીશું કે જેથી કરીને અંદર ચડી જાય. તો સરસ મજાના આપણા આવી રીતે ભજીયા બનીને તૈયાર થશે. તેને આપણે 2 થી 3 વખત આવી રીતે અંદર ભજીયા પાડી અને આપણે ધીમી આંચે તળી લઈશું. તો સરસ એવા ક્રિસ્પી આપણા પાલકના ભજીયા છે તે તૈયાર થશે. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો આવી રીતે આપણે બીજી વાર પણ આવી રીતે ભજીયા તળાઈ જાય ધીમી આંચે એટલે આપણે તેને બહાર કાઢી લઈશું. તો સરસ મજાના આપણા ક્રિસ્પી એવા પાલકના ભજીયા યાને કે પકોડા તૈયાર છે. તેને આપણે કેચઅપ કે ચટણી સાથે આપણે તેને સર્વ કરીશું. જય શ્રી કૃષ્ણ.